અવારનવાર એવા સમાચાર કે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું, આપ પાર્ટીમાં ભંગાણ સર્જાયું, ત્યારે આજે સમાચાર આપવા છે કે ન માત્ર આપ કે કોંગ્રેસમાં પરંતુ ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે। ન માત્ર ભાજપમાં પરંતુ કોંગ્રેસના પણ કેટલાક હોદ્દેદારો કાર્યકરો આપ પાર્ટીમાં જોડાયા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો પૂરજોરમાં ચાલી રહ્યો છે। આપ અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે અને ભાજપના ભરતી વોશિંગ મશીનમાં એન્ટ્રી લઈ રહ્યા છે અને કેસરિયા ધારણ કરી રહ્યા છે। ત્યારે હવે ભાજપમાં ભંગાણની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે આજરોજ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીનું એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। આ કાર્યકર્તા સંમેલન દરમિયાનમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। સાથે સાથે જુદા જુદા ગામોના સરપંચો પણ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને લઈને ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો તથા અનેક ગામોના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે એક સ્પષ્ટ સંદેશ આપે છે કે આવનારી વિસાવદરની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે। તો રેશમા પટેલે પણ અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે। ત્યારે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।